Good morning, everyone. I hope you all are fine. So, here we are going to start our next revision lecture. અને આની પહેલાના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે લેસન નંબર 3 જોયું હતું અને હવે આજે આપણે લેસન નંબર 4 એટલે કે કોલ ઓફ ધ હિલ્સ એ જોવા જઈ રહ્યા છીએ. પાઠ યાદ છે વિદ્યાર્થી મિત્રો? જો આ ટેક્સ્ટ બુક ન હોય સાથે તો લઈ લો. ચાલો જલ્દી ફટાફટ. પાઠ ખૂબ જ સરસ મજાનો હતો, બરાબર ને? આ પાઠની અંદર આપણે જોયું હતું અબુ મિયા હોય છે, એક જે વૃદ્ધ માણસ હોય છે, એના ઘરમાં ફેમિલી મેમ્બર્સમાં કોઈ હોતું નથી, માત્ર ને માત્ર એક બકરી હોય છે. પહેલી બકરી જે છે એનું નામ શું હોય છે? કલુઆ, બરાબર છે? હવે જે કલુઆ જે બકરી જે છે એ ભાગી ગઈ હોય છે. ક્યાં આગળ? તો કે ઉપર ટેકરી પર. અબુ ચાચાનું ઘર, અબુ મિયાનું ઘર એવી જગ્યાએ હોય છે ટેકરીની ફૂટહિલમાં, બરાબર? એટલે કે તળેટીમાં. હવે તળેટીથી ટેકરીની ટોચ એ દેખાતી હોય છે અને એ ખૂબ જ કેવી લાગે છે? આકર્ષક, મોહ પમાડનારી. તો એ જોઈને કોણ લલચાઈ જાય છે? કલુઆ લલચાઈ જાય છે. પણ હકીકતમાં ત્યાં કોણ રહેતું હોય છે વિદ્યાર્થી મિત્રો? એક વરુ સ્વરૂપે એક શૈતાન રહેતું હોય છે, બરાબર ને? આ શૈતાન જે છે એ ત્યાં જે પણ કોઈ પ્રાણી આવે છે એને એ મારી નાખે છે. તો એ પ્રાણીને મારી નાખે છે એના કારણે આ આપણા જે કલુઆ જે છે બકરી, અબુ મિયાની પ્રથમ બકરી, એ પોતે ત્યાં જાય છે પણ જીવતી પાછી આવી શકતી નથી. અબુ મિયા સેડ બનીને, ઉદાસ બનીને બેસી જાય છે. એ જ વખતે એનો પડોશી ગોવિંદા ત્યાંથી નીકળે છે, અબુ મિયાને પૂછે છે કે તમે કેમ ઉદાસ દેખાવ છો? ત્યારે અબુ મિયા કહે છે કે ભાઈ આ મારી જે કલુઆ જે બકરી જે છે એ જતી રહી છે અને એ ઉપર તળેટી માંથી ઉપર ટોચ પર ગઈ છે ટેકરીની. એટલે જવાના નિશાન મળ્યા છે, પાછા આવવાના નિશાન મળ્યા નથી. અને ઓલો જે ત્યાં શૈતાન જે છે વરુ, એ એને ખાઈ ગયો હશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કલુઆનો એન્ડ આવી જાય છે. આ વાત થઈ પ્રથમ બકરીની. જ્યારે બીજી બકરી હોય છે એ અબુ મિયા લઈ આવે છે. એ બકરી ખૂબ જ સુંદર એવી સરસ મજાની એનો વાન હોય છે. ત્યારે અબુ મિયા એને પ્રેમથી કહે છે કે હું તને ચાંદની તરીકે કહીને બોલાવીશ. અને અબુ મિયાના જીવનમાં ફરી વખત એવું લાગે છે કે જાણે એક ખુશી આવી ગઈ, એક જીવન જીવવાનો ઉત્સાહ આવી ગયો હોય. ત્યારે ગોવિંદા પાછો ત્યાંથી નીકળે છે. એ અબુ મિયાને જુએ છે અને કહે છે કે અબુ મિયા તમે તો બહુ ખુશ દેખાવ છો. ત્યારે અબુ મિયા શું કહે છે કે હા, હવે તો હું ખુશ દેખાવ છું, કારણ કે આજે ચાંદની જે છે એ મારા માટે નવું જીવન લઈને આવી છે, બરાબર ને? એવું કહે છે. પછી ચાંદની ધીરે 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 મોટી થવા લાગે છે. અબુ મિયા એને ખૂબ જ સરસ મજાનું ટેસ્ટી ફૂડ આપે છે ખાવા માટે. શું આપે છે એને ખાવા માટે? જો ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, આ એને ખાવા માટે ખોરાકમાં આપે છે. હવે ધીરે ધીરે થાય છે એવું વિદ્યાર્થી મિત્રો કે આ બકરી પણ જે છે એ ધીરે ધીરે મોટી થવા લાગે છે અને એનું ધ્યાન પણ ટેકરીની ટોચ પર જાય છે. ત્યાં આગળ એને ખૂબ જ સરસ મજાનો એવો પ્રકાશ દેખાતો હોય છે, સોનેરી કિરણો દેખાતા હોય છે, સૂર્યપ્રકાશના આમ ફૂલો દેખાતા હોય છે. ત્યારે એને એમ લાગે છે કે નહીં, આ અહીંયા રહેવું એના કરતાં ત્યાં જઈને ફરવું, મુક્ત જીવન જીવવું એ વધારે સારું છે. તો અબુ મિયાએ તો આ બકરીને અહીંયા શું રાખ્યું હોય છે? બાંધીને રાખી હોય છે, બરાબર છે? તો એને પછી નફરત થઈ આવે છે. દોરડાથી બાંધીને રાખેલી હોય છે
એને પોતાની આ દોરડા પ્રત્યે નફરત થઈ આવે છે અને એમ થાય છે કે આ તો મારું જીવન ગુલામી જેવું છે. હવે ધીરે ધીરે એ જમવાનું ઓછું કરી નાખે છે. અબુ મિયા એને સરસ મજાનું એવું ટેસ્ટી અને જ્યુસી જે ગ્રાસ હોય છે એ આપે છે, પણ છતાં બકરી એ ખાતી નથી. ગ્રેન્સ આપે છે, બકરી એ ખાતી નથી. ધીરે ધીરે દુબળી થવા લાગે છે. ત્યારે અબુ મિયા જાણી જાય છે કે આ બકરીને પણ ત્યાં ટેકરીની ટોચ પર જવાનું મન થયું લાગે છે. એની સેન્સ એને થઈ જાય છે, એટલે કે એનું એને ભાન થઈ જાય છે અબુ મિયાને. એટલે એનો રસ્તો શું કાઢે છે તો કે એને ઝૂંપડીની અંદર, રૂમની અંદર પૂરી દે છે. પણ થાય છે એવું વિદ્યાર્થી મિત્રો કે શું થાય છે તો કે નાનકડી એવી ઝૂંપડીમાં એ ધકેલી તો દે છે, દરવાજો પણ બંધ કરી દે છે, પણ અનફોર્ચ્યુનેટલી એની પાછળનો જે બારી હોય છે એ અબુ મિયા દેતા ભૂલી જાય છે. અને એ જ રાત્રે વિદ્યાર્થી મિત્રો ચાંદની એ બારી મારફતે ભાગીને જતી રહે છે. હવે ત્યાં આગળ જાય છે ત્યારે સવાર હોય છે. ક્યાં આગળ તો કે ટેકરીની ટોચ પર. ત્યારે સવાર હોય છે, સરસ મજાનું રમણીય વાતાવરણ હોય છે, ફૂલો ખીલી રહ્યા હોય છે, સોનેરી સૂર્યપ્રકાશ ફૂલો પર પથરાઈ રહ્યો હોય છે, ઘાસ ચમકી રહ્યું હોય છે, આહલાદક પવન આવી રહ્યો હોય છે. એકદમ સરસ મજાનું આહલાદક અને ખુશનુમા વાતાવરણ હોય છે. આ જોઈને ચાંદની એકદમ ખુશ થઈ જાય છે. એ તો જ્યાં ત્યાં અહીં ત્યાં ફરવા લાગે છે અને પોતાની રીતે કૂદકા મારવા લાગે છે, નાચવા લાગે છે. કારણ કે એને તો ઘણા સમય પછી આઝાદી મળેલી, એની એ આઝાદીનો એને સ્વાદ મળે, એટલે એને ખૂબ જ મજા આવે છે. અને ઠંડો પવન પણ એવો ફૂંકાઈ રહ્યો હોય છે, જાણે કે ચાંદનીને શું કહેતો હોય, એના પોતાના સ્વાગતના ગીત ગાતું હોય પવન, એવું એને લાગે છે. બરાબર છે. તો અહીં ઓથરે લેખકે એક એ પણ ઉપમા આપેલી છે કે જાણે એના મધરને, એના મમ્મીને વર્ષો પછી મળતી હોય ચાંદની, એવું એને લાગે છે. હવે થાય છે એવું વિદ્યાર્થી મિત્રો કે આખો દિવસ તો પસાર થઈ જાય છે. ધીરે ધીરે ચાંદની જે છે ધીરે ધીરે અંધારું થવા લાગે છે અને ચાંદની જે છે એ પોતે આખો દિવસ આનંદ માણે છે. એ તો પોતે બધું જ ભૂલી ગઈ છે, એને કશાકનું પણ ભાન રહેતું નથી. અને ધીરે ધીરે અંધારું થવા લાગે છે ત્યારે જે વરુ જે છે, ડેવિલ જેને કહેવામાં આવ્યું છે અહીંયા આગળ, એ ડેવિલ બહાર નીકળે છે. શૈતાન, બરાબર છે, એ શૈતાન બહાર નીકળે છે. એની આંખો ચમકે છે. હવે ચાંદનીને ભાન થાય છે ધીરે ધીરે કે આ તો અંધારું થવા લાગ્યું, હું તો અહીંયા એકલી. પણ છતાં એ થોડીક હિંમત કરીને જુએ છે. ત્યાં એની નજર આ ડેવિલ તરફ પડે છે. વરુ ધીમે ધીમે તેના તરફ આવી રહ્યું છે. એ વર્ણન ખૂબ જ સરસ કરેલું છે આપણને અહીંયા લેખકે. અને પછી એ પોતે આ બકરી પર હુમલો કરે છે. બકરી જે ચાંદની પર. હવે ચાંદની પણ એવી છે વિદ્યાર્થી મિત્રો કે તે પણ હાર માનતી નથી અને એ પણ વળતો પ્રહાર કરે છે. બંને વચ્ચે ભીષણ લડાઈ થાય છે. બરાબર. અને એક જે આપણને ખ્યાલ જ છે કે એનું પરિણામ શું આવે કે અંતે ચાંદની એમાં એ લડાઈમાં મૃત્યુ પામે છે. અને ચાંદનીની જે લાશ, એનું મૃતક શરીર ત્યાં પડ્યું હોય છે. ચાંદની જે છે એ પોતે પોતાનું જીવન બચાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે, ખૂબ જ સંઘર્ષ કરે છે, પણ આ ડેવિલ જે છે એ એને મૂકતું નથી અને એનું મારણ કરી નાખે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ રીતની આખી કહાની છે. પાઠના અંતે અમુક પક્ષીઓ વાતો કરી રહ્યા હોય છે, પંખીઓ અંદરો અંદર કે ભાઈ આ વખતનું વિનર કોણ છે, વિજેતા કોણ છે. ત્યારે જે પંખી હોય છે, પંખીમાં એક જે કેવું પંખી હોય છે તો કે એક વાઇઝ અને ઓલ્ડ બર્ડ હોય છે.
તે કહે છે કે હકીકતમાં વરુ જે છે એ નથી વિજેતા. વિજેતા તો આ ચાંદની છે, કારણ કે સાચો લડવૈયો તો એ જ હતું, એ કે ચાંદની જ હતી. એણે પોતાની લાઈફ બચાવવા માટે વરુણની સામે જેને કહેવાય ને જંગ ખેલ્યો. બરાબર. તો આ વાર્તા અહીં પૂરી થાય છે. વાર્તા સ્વરૂપે છે વિદ્યાર્થી મિત્રો આ કહાની. બરાબર. આમાંથી જો તમે શીખ મેળવવા માંગતા હો તો તમારે એવી શીખ મેળવવી જોઈએ. મોરલ જો આપણે જોઈએ તો એવું હોવું જોઈએ કે કોઈ દિવસ કોઈનાથી આકર્ષાવાય નહીં. લાલચ બહુ મોટી બલા છે. લાલચના કારણે જ લોકો મુસીબતમાં મુકાઈ જતા હોય છે. બરાબર ને? અને બીજું લેસન એ છે કે જીવનમાં ગમે એવો મોટો પડકાર આવે વરુ સ્વરૂપે, એટલે વરુ આવે સામે એવું નથી કહેતો, બરાબર, પણ આપણે એમ કહીએ ને કે બહુ મોટી મુસીબતો હોય જીવનની અંદર, તો એમાં હાર માનવાને બદલે આપણે સખત પરિશ્રમ કરીને એ મુશ્કેલીને મુસીબતને દૂર કરવી જોઈએ. બરાબર. તો આ જે છે એ મોરલ હતું લેસનનું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફ એટલે કે કોમ્પ્રિહેન્શનની પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 36, પેજ નંબર 36, પેરેગ્રાફ છે પહેલો તે ચાલો. હે અબુ મિયા, હે અબુ મિયા, ત્યારથી શરૂ કરીને caressing her soft fur, he said, her soft fur, her soft fur, he said. અહીંયા સુધી પહેલા પેરેગ્રાફ પર એક નજર ફેરવી લો. ઓકે. તો હવે હું એના પ્રશ્નો લખવા જઈ રહ્યો છું. પહેલો પ્રશ્ન, what did Abu Miya buy? What did Abu Miya buy after some day? What did Abu Miya buy after some days? Next, describe Chandni. Next, what could Abu Miya not understand? What could Abu Miya not understand? What could Abu Miya not understand? Number 4, what would Abu Miya give to Kalwa?
Who was looking sad? Who was looking sad? Who was looking sad and sitting alone? Who was looking sad and sitting alone? Alone એટલે એકલું. ચાલો વિદ્યાર્થી મિત્રો આટલા કરી નાખો તમે. બરાબર છે? What did Abu Mia buy after some days? Buy એટલે ખરીદવું. After some days એટલે થોડાક દિવસ પછી અબુ મિયાએ શું ખરીદ્યું? Describe ચાંદની. જો describe એટલે વર્ણન કરવું. વિદ્યાર્થી મિત્રો describe એટલે વર્ણન કરવું. ચાંદનીનું વર્ણન કરો. અહીંયા એવું કહે છે What could Abu Mia not understand? Abu Mia શું ન સમજી શક્યા? બરાબર છે? What would Abu Mia give to Kalwa? Abu Mia કલુઆને શું આપતા? બરાબર? એટલે ખાવા માટે શું આપતા? એની વાત છે. Who was looking sad and sitting alone? Looking sad એટલે કે કેવો દેખાઈ રહ્યો હતો? આમ કે કોણ ઉદાસ દેખાઈ રહ્યું હતું અને એકલું બેઠું હતું. બરાબર? ચાલો લખી નાખો. પ્રશ્નનો અર્થ મેં તમને સમજાવી દીધો છે વિદ્યાર્થી મિત્રો. બધાએ પ્રયત્ન કરવાના જ છે ફરજિયાત. આ તમારે તો WRT માં પણ આવે છે, આ તમારે એક્ઝામમાં પણ આવશે અને આ તમારે 12th સ્ટાન્ડર્ડ સુધી આવશે. બરાબર? પેરેગ્રાફ વાંચવાનો અને એની ઉપરથી સવાલના જવાબ દેવાના. બરાબર ને? અક્ષર એકદમ સરસ કાઢવાના છે. તમે સવાલ વાંચો અને પેરેગ્રાફનું ગુજરાતી સમજો એટલે તમને તરત સવાલનો જવાબ આવડી જશે. બરાબર છે? લખી નાખો.
What did Abu Mia buy after some days? જો એમાં જ છે. What did Abu Mia buy after some days? After some days, Abu Mia bought another goat. જો what નીકળી જશે. what નીકળી જશે. Abu Mia did નીકળી જશે વિદ્યાર્થી મિત્રો, એટલે bought આવશે. Abu Mia bought another goat. Abu Mia bought another goat after some days. अथवा after some days Abu Mia got another, sorry, Abu Mia bought another goat. પદ વર્ડ્સ કહેવાય યાર, બરાબર છે. આપણે કહીએ ને પાન બાન, પાણી પાણી, પેન બેન, બરાબર. મોબાઈલ તારો મોબાઈલ બંધ કરી દે એમ કે, બરાબર. ગાડી બાડી લાવ, ગાડી બાડી કાઢી દે, પાણી લાવ, બરાબર. આ એવું છે. તો બોટ ગોટ એવું થઈ જાય. આપણે ડિસ્ક્રાઇબ ચાંદની. ચાલો ચાંદનીને તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે, એટલે કે વર્ણન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપેલું જ છે. જો ચાંદની કેવી હતી, તો કે ચાંદની was pretty, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. થયું ને? શું થયું? જો કેવો જવાબ થયો? ચાંદની was pretty. જો ત્રીજા જ પેરેગ્રાફની અંદર આપ્યું છે ચાંદની. this new one એની જગ્યાએ આપણે લખવાનું છે ચાંદની. હવે ઘણા શું કરે વિદ્યાર્થી મિત્રો, એ આમાંથી સીધું લખી નાખે this new one was pretty, પણ this new one એ નીકળી જશે વિદ્યાર્થી મિત્રો, ત્યાં આગળ આવી જશે ચાંદની. ચાંદની was pretty, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. બરાબર. આટલું ચાંદનીનું વર્ણન છે. રાઈટ? ઓકે. અહીંયા વોટ આવશે વિદ્યાર્થી મિત્રો. what could Abu Mia not understand? Abu Mia શું ન સમજી શક્યા? શું ન સમજી શક્યા? તો કે Abu Mia could not understand why Kalwa broke the spring and disappeared in the night. Abu Mia could not understand why Kalwa broke the spring and disappeared in the night. આ Abu Mia ને સમજાણું નહોતું. બરાબર છે? એટલે what નીકળી જશે. Abu Mia could not understand why. ઓકે. What would Abu Mia give to Kalwa? હવે પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો, કે અબુ મિયા કલુઆને શું આપતા હતા? શું આપતા હતા કલુઆને ખાવા માટે? તો કે જો અબુ મિયા would, આ would જે છે ને used to નું સિનોનિમસ છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમે આમાંથી used to લખો ને તો પણ ચાલે. હવે આપણે અહીંથી what કાઢી નાખશું. અબુ મિયા would give, પછી જે વસ્તુ આપવાની હોય ને એ અહીંયા નામ આવશે અને પછી છેલ્લે કલુઆ આવશે. Abu Mia would give green juicy grass and tasty greens to Kalwa. બરાબર. હવે ઘણા એમ પણ લખી શકે કે Abu Mia would give to Kalwa કેવું, તો કે green juicy grass and tasty grains, તો પણ ચાલે. ઓકે. Who was looking sad and sitting alone? પહેલી જ લાઈનની અંદર છે, પહેલા જ પેરેગ્રાફમાં, કે કોણ એકલું બેઠું હતું અને કોણ દુખી હતું. તો તમને સૌને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો, Abu Mia was looking sad and sitting alone. બરાબર. Abu Mia was looking sad and sitting alone. જોઈ લો ફટાફટ.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ કહ્યું હતું તે પ્રમાણે આપણે શું કરવા જઈ રહ્યા છીએ WH નું એટલે કે WH ક્વેશ્ચન્સ એનું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો આ હું પૂછી નાખું છું અને ફરી વખત કહું છું આ પ્રશ્નો હોમવર્કમાં લખવાના છે. જો હું કદાચ છેલ્લે કહું કે ના કહું પણ આ પ્રશ્નો હોમવર્કમાં લખવાના છે. Okay, frame the questions. ઓલું જે છે ને વિદ્યાર્થી મિત્રો આપણે આની પહેલા જે લખ્યું રિવિઝન ની અંદર એમાં જ સાથે લખી નાખો. બરાબર, આપણે 7 નંબર સુધી લખેલું કઈ વાત નહીં, આજે પહેલા નંબરથી જ લખીએ છીએ. બરાબર, નંબર 1. Raj was born on 2nd August 1982. He has not accepted a new job. He has not accepted a new job. Number 3. She went market to buy vegetables. Number 4. They do not follow instructions. Number 5. થોડુંક વિદ્યાર્થી મિત્રો આ થોડુંક આડું છે એટલે આ સીધું કર્યું આપણે એટલે થોડું ભેગું લાગશે. બરાબર, he was sleeping on the terrace. He was sleeping on the terrace. Number 6. Mr. Sharma read 2 answers. આના પછી તમારે 2 ક્વેશ્ચન બનાવવાના આવશે. નેક્સ્ટ જોઈએ. India got India got the World Cup two times.
Next. Rahul's mother was a teacher. ओके एक रखिए जी बराबर चलो फटाफट लिखी नाखो Raj was born on 2nd August. He has not accepted a new job. She went market to buy vegetables. They did not follow instructions. He was sleeping on the terrace. Mrs. Sharma read to answer. Read thasha. India got the World Cup 2 times. Rahul's mother was a teacher. Lucky Nako. અક્ષર સરસ કાઢવાના છે વિદ્યાર્થી મિત્રો ઓલા જે વાક્યો છે એની સાથે લખો તો પણ ચાલશે અલગ લખો તો પણ ચાલશે બરાબર છે રિવિઝન છે WH ક્વેશ્ચન્સ નું અક્ષર સરસ કાઢવાના છે હવે આપણે જોઈ લઈએ ફટાફટ Raj was born on 2nd August આ સમય છે માટે આ બાજુ લખું છું અહીંયા આવશે when was અહીંયા Raj when was Raj born એટલે on 2nd August નીકળી જશે when was Raj born He has not accepted a new job. A new job હું તમને અગાઉ કહી ચૂક્યો છું વસ્તુ છે એટલે what આવશે હવે આપણે વધારે ચર્ચા નહીં કરીએ તમને તરત ખબર પડી જવી જોઈએ what has અહીંયા આવશે he અહીંયા આવશે what has he not accepted question mark છે what has he not accepted She went market to buy vegetables. अच्छा विद्यार्थी मित्रों to buy vegetables એનું ગુજરાતી કરો ખાલી કે શાકભાજી ખરીદવા માટે શા માટે એમ થાય ને તો અહીંયા શું આવશે why હવે આ વસ્તુ યાદ રાખવાની છે અહીંયા went નું થઈ જશે did why did she અને અહીંયા go થઈ જશે why did she go market Why did she go market? ખાસ સમજવા જેવું છે અહીંયા went છે સાદો ભૂતકાળ છે માટે આપણે અહીંયા did મૂકીશું તો અહીંયા go થઈ જશે તમને ખ્યાલ જ છે હવે તો કે did મૂકીએ તો ક્રિયાપદનું પહેલું રૂપ આવે Why did she go market? તો આવશે to buy vegetables They do not follow instructions
instructions નીચે અંડરલાઈન છે વિદ્યાર્થી મિત્રો જુઓ they did not follow instructions what do they જો what do they not follow right what પછી do અહીંયા આવશે અને they અહીંયા આવશે what do they not follow તેઓ શું નથી અનુસરતા તો આવે instructions question mark મૂકવાનો છે what do they not follow he was sleeping on the terrace અગાશી પર સ્થળ છે વિદ્યાર્થી મિત્રો જુઓ એટલે આવશે where શું આવશે where yes where was he sleeping question mark શું આવશે where was he sleeping તે ક્યાં સૂતો હતો તો જવાબ મળે આપણને અગાશી પર બરાબર where was he sleeping આ એક સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો જો તમે આગળ WH લગાડી દો ને પછી આમાં ફેરફાર કરી નાખવાનો છે ખાલી એ પણ આપણે નવું જાણી શકાય રાઈટ અહીંયા જુઓ તમે તો was પહેલા અને રાજ પછી બરાબર ને એ રીતે where was he sleeping પછી પાછું એમ નથી લખી નાખવાનું કે where was he sleeping on the terrace એમ નથી લખવાનું બરાબર Mr. Sharma read two answers પહેલા માટે શું આવશે વિદ્યાર્થી મિત્રો who read two answers અને બીજા માટે શું આવશે how many હવે સમજીએ આપણે મિસ્ટર શર્મા એ તો કરતા છે મિસ્ટર શર્મા શું છે સબ્જેક્ટ એટલે who એ નીકળી જશે એટલે who લગાડશું ખાલી અને આ two જે છે two answers two જે છે સંખ્યા બતાવે છે શું બતાવે છે સંખ્યા હવે સંખ્યા જાણવાની છે કે કેટલા મેસેજ વાંચ્યા તો આપણે શું લખીશું how many answers did Mr. Sharma read પછી આયાનો ઉચ્ચાર read થઈ જશે how many answers did Mr. Sharma read how many answers did Mr. Sharma read ચાલો આ બે નામ કરી આવે તો કરી નાખો જલ્દી ફટાફટ જોઈ લો પહેલા આટલું જોઈ લો જે પ્રમાણે ફેરફાર થાય છે એ ફેરફાર તમારે ખાસ જોવાના છે India got the World Cup two times બે વખત ભારત વર્લ્ડ કપ જીત્યું તો તમને ખ્યાલ જ છે આમાં પણ શું આવશે હાઉ મચ નહીં આવે હાઉ મેની બની સીધું આ લખી નાખવાનું છે હાઉ મેની ટાઈમ્સ બરાબર જો અહીંયા આવશે how many times did India get હવે તમે did બોલશો ને did લખશો કેમ કે અહીંયા સાદો ભૂતકાળ છે સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે did એટલે how many times પછી સીધું did આવી જશે શું આવશે did આવી જશે યાદ રાખજો how many times did India get તો અહીંયા got નું get થઈ જશે the World Cup how many times did India get the World Cup right Rahul's mother was a teacher અચ્છા Rahul's apostrophe છે રાહુલના મમ્મી એટલે આપણે શું કહેશું આપણે કેવો એવો સવાલ બોલીએ તો આપણને જવાબ મળે રાહુલના શું બોલીએ આપણે વિદ્યાર્થી મિત્રો કોના બરાબર whose
શું આવશે whose પછી સીધું આ નીકળી જશે પછી સીધું આ જ આવશે whose mother was a teacher અને છેલ્લે ક્વેશ્ચન માર્ક whose mother was a teacher છેલ્લે ક્વેશ્ચન માર્ક રાઈટ જોઈ લો બધા જ આમાં when છે what why શું ફેરફાર થાય છે જોઈ લો what કેવો આગળ પાછળ ફેરફાર થયો where કેવો ફેરફાર થયો એ જોઈ લો who અને how many કેમ કે બે ક્વેશ્ચન બનાવવાના છે how many 2 છે એટલા માટે how many times whose mother માલિકી દર્શક છે એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે ક્વિક રિવિઝન ના લેક્ચરની અંદર આપણે લેસન નંબર 4 નું રિવિઝન કર્યું અને WH ક્વેશ્ચનને જ આપણે કન્ટિન્યુ રાખ્યા બરાબર છે આશા રાખું છું કે તમે આમાં બરાબર રિવિઝન કરી લીધું હશે હવે હું અત્યારે હોમવર્ક નથી કહેવાનો તમને કેમ કે હું જોવા માંગુ છું કે આખો લેક્ચર જેને જોયો હશે ને એને જ ખબર પડી હશે કે આપણે હોમવર્ક શું આપ્યું નહીતર ઘણા લોકો એમ પણ કરે છે કે છેલ્લે જોઈ લે આપણે એવું નથી કરવા જઈ રહ્યા મેં હોમવર્ક વચ્ચે આપી દીધું છે તમને આજના લેક્ચરનું એ તમારે એક વખત સરસ રીતે લખીને મોકલવાનું છે WH જે આપણે ક્વેશ્ચન કર્યા એનું પણ રિવિઝન માત્ર વાંચવાનું છે અને જે ઓલું હોમવર્ક લખવાનું આપ્યું એ લખીને મોકલવાનું છે બરાબર અને હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી till then it's time to say you goodbye thank you અને આનો સ્ક્રીનશોટ પાડી લેજો